નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અમે આજે તુલસીશ્યામ રેન્જ ચેકપોસ્ટની અંદર એન્ટર કરી લીધી છે અને અમે જો અત્યારે પરમિશન લઈ લીધી છે. અને ચેકપોસ્ટે આપણને એવું જાણવા મળ્યું છે કે અત્યારે રસ્તામાં સિંહોની અવર જવર ચાલુ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ તુલસીશ્યામ. અમે બધા મિત્રો જો અત્યારે તુલસીશ્યામ જઈ રહ્યા છીએ અને અમે પરમિશન લઈ લીધી છે. તો આપણે તમને રસ્તામાં તુલસીશ્યામનો આખી રોડ ટીપ દેખાડશું, તુલસીશ્યામ ભગવાનના દર્શન પણ કરાવશું અને જો રસ્તામાં આપણને સિંહ જોવા મળશે તો આપણને જે સૂચના મળી છે એ પ્રમાણે આપણે તમને સિંહ પણ દેખાડશું. જો 30ની સ્પીડે લો સ્પીડે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. અને જો આ તુલસીશ્યામનું જંગલ છે, જોઈ શકો છો મિત્રો. જો આવી રીતે થોડા અંતરે જો રીતે સ્પીડ બ્રેકર આપેલા છે અને આવી રીતે જો વોર્નિંગ પણ સાઇન બોર્ડ આપેલા છે. આપણને માહિતી પ્રમાણે જો અત્યારે સિંહ જોવા મળે તો આપણે તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો, કારણ કે આપણને ચેકપોસ્ટથી જ આપણને એવું જાણવા મળ્યું છે કે રસ્તામાં સિંહની અવર જવર છે, તો આપણને જોવા મળશે કે નહીં એ પણ આપણે તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો આપણી સ્પીડ મિત્રો જો કે 30 નીચે જો અત્યારે ચાલી રહી છે ગાડી, અને આપણે નિયમોનું પાલન કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ. જો મિત્રો કેવું ચોમાસાનું જો મોર દેખાય છે, તેલ દેખાય છે, અને આપણે ધીમે ધીમે આગળ જશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને આખું જંગલ મિત્રો એકદમ સરસ મજાના લીલોછમ વૃક્ષોથી જો ભરાઈ ગયું છે. અને આપણે પણ મિત્રો જો ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. હજી આપણે લગભગ અડધો કિલોમીટર આગળ વધ્યા છીએ અને 10 કિલોમીટર છે ને બોલા ચેકપોસ્ટથી લગભગ 6 કિલોમીટર તુલસીશ્યામ છે. અને તુલસીશ્યામ વચ્ચે જ પહેલાં આપણને એવું જાણવા મળ્યું છે કે રસ્તામાં આપણને કદાચ સિંહ જોવા મળશે. જોઈ શકો છો મિત્રો, જો વાહનોની અવર જવર પણ ચાલુ છે અને ઘણા બધા બાઇકવાળા પણ મિત્રો જો આગળ આપણને તુલસીશ્યામ રેન્જમાં આપણને જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો. તો આપણે બંને બાજુ નજર કરશું અને તમને પણ દેખાડશું. તુલસીશ્યામ ચોમાસાની આ રોડ ટ્રીપ અને સિંહ જોવા મળે તો આપણે સિંહ પણ તમને દેખાડશું. જો તુલસીશ્યામ 4નું બોર્ડ આવેલું, 4 કિલોમીટર તુલસીશ્યામ છે. તમે તુલસીશ્યામ આવતા હોય તો મિત્રો જો એક ખાસ નવી માહિતી આપી દઉં, કારણ કે રોડ રસ્તા એકદમ નવા થઈ ગયા છે, નવા સ્પીડ બ્રેકર બનાવી નાખ્યા છે અને નવા સાઇન બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યા છે. અલગ અલગ સાઇડ અલગ અલગ જગ્યાએ આપેલા છે. જોઈ શકો છો ઘણા બધા બાઇકોવાળા પણ ચેકપોસ્ટથી જ મિત્રો જો આ તુલસીશ્યામ રેન્જમાં અવર જવર કરી રહ્યા છે. જો આ રીતે નદી વિસ્તાર હોય એવામાં સિંહ જોવા મળતા હોય છે. જો આવી હવે આપણને સિંહ જોવા મળે છે કે નથી મળતા, શું કહેશો મયુરભાઈ? સિંહ જોવા મળશે કે નહીં મળે? નહીં મળે. તો આપણે જો આવી રીતે અલગ અલગ સાઇન બોર્ડ જો આપણને રસ્તામાં આપેલા છે, જોઈ શકો મિત્રો. કારણ કે સાંજનો સમય છે, અત્યારે કદાચ સાંજના સમયે રોડ ક્રોસ કરીને નીકળી ગયા હોય તો આપણને જોવા મળે છે કે નહીં આપણે તમને પણ દેખાડશું. અને છેક તુલસીશ્યામ સુધીનો વિડીયો તમને રોડ ટ્રીપ તરીકે દેખાડશું. જો આ દુધાધારી બાપુનું મિત્રો જો આશ્રમ આવ્યું છે અત્યારે. જોઈ શકો છો એકદમ ઘટાટોપ જંગલમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જો આવી રીતે એક ગાડી નીકળે એટલે બંને ગાડીને મિત્રો જો આખી ગાડી ધીમી પાડી દેવાની હોય છે. આપણી સ્પીડ પણ તમે જોઈ શકો છો મિત્રો. જો ખાલી 24-25ની સ્પીડે આપણે ગાડી ચાલી રહ્યા છીએ અત્યારે. હજી સુધી તો મિત્રો આપણને રસ્તામાં કાંઈ જોવા નથી મળ્યું, કારણ કે આપણે સાવચેતીથી ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યા છીએ. અને જેવું આવું ખુલ્લું જગ્યા આવે આપણે તો ખુલ્લી જગ્યામાં ખાસ નજર કરીએ છીએ, કારણ કે વૃક્ષોમાં તો આપણને કંઈ દેખાતું નથી. જે આવી રીતે સાઇન બોર્ડ આપેલા છે. અને આપણે તો તુલસીશ્યામ મંદિર પણ પહોંચવા આવ્યા છીએ. અને સૂચના ખાસ આપવામાં આવી છે કે ગાડી નીચે ઉતરવાનું નથી, ગાડી ધીમે ચલાવવાની છે અને પ્લાસ્ટિક જંગલમાં લઈ જવાની સખત મનાઈ છે. જો આપણે મિત્રો ધીમે ધીમે જો 1-1.5 કિલોમીટર બાકી છે અને ઉપર જો રૂક્ષ્મણી માતાજીનું મંદિર પણ દેખાય છે. તો હવે આપણે લગભગ 1.5 કિલોમીટર બાકી ને બોલા. આવી રીતે અંદર જંગલમાં જવાના રસ્તા પણ મિત્રો હોય છે અલગ અલગ. આવી રીતે કાચા માર્ગ છે અને સુંદર પાણીથી ઝરણા પણ મિત્રો ભરેલા છે.
જોઈ શકો છો. અને કેટલું પબ્લિક મિત્રો જો અત્યારે તુલસીશ્યામ ભગવાનના દર્શન કરવા ગીરના પહાડોમાં આવી ગયું છે. જો સામે જોઈ શકો છો મિત્રો, જો દૂર દૂર મિત્રો જો તુલસીશ્યામ ભગવાનની જગ્યા આપણને દેખાય છે. ઉપર મંદિર પણ આપણને સરસ મજાનું દેખાઈ રહ્યું છે. હવે આપણે તો પહોંચી ગયા છીએ જો તુલસીશ્યામ ભગવાનના મંદિરે. જવા દે બોલા આગળ. હવે લગભગ આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ અને નાના નાના ઝરણા જોઈ શકો છો આ બાજુ. ખજૂરીના મિત્રો જો મોટા મોટા વૃક્ષો. અત્યારે તમે ચોમાસામાં એક પ્રાકૃતિક સ્થળે તમે આવશો તો તમને જરૂર મજા આવશે. જો એવું સુંદર મજાનું વાતાવરણ છે. અને આપણે જો પહોંચી ગયા છીએ તુલસીશ્યામ ભગવાનના મંદિરે. આગળ તમે જોઈ શકો છો મિત્રો ટ્રાફિક કેટલું છે. તો આપણે અહીંયા ગાડી આપણે ઊભી રાખી દઈશું. આગળ પણ જો ચક્કાજામ થઈ ગયું છે. નીચે ઉતરીને પણ આપણે જોશું મિત્રો. કદાચ આપણને આગળ સિંહ જોવા મળતા હોય તો મિત્રો આપણને એવું હોય તો જાણવા મળશે. કારણ કે લગભગ તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ટ્રાફિકના હિસાબે આગળ રસ્તો બંધ છે. કારણ કે મંદિરની નજીક તો લગભગ સિંહ જોવા ન મળતા હોય આપણને. જો મિત્રો અહીંયા કેટલું ટ્રાફિક છે અત્યારે જો તુલસીશ્યામ ભગવાનના મંદિરે. અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, જો નો પ્લાસ્ટિક ઝોન લખેલું છે. આવા અલગ અલગ સાઇનબોર્ડ પણ મિત્રો ઠેકાણે મારેલા હોય છે. જો ટ્રાફિક જોઈ શકો છો. આ બાજુ પણ મિત્રો જો તમે ટ્રાફિક જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, જો એકદમ સિમેન્ટના નવા રોડ બનાવવામાં આવ્યા છે. એટલે કારણ કે એક જ ગાડી આગળથી નીકળી શકે ને એક જ ગાડી ક્રોસ કરી શકે. એટલે ટ્રાફિકનું અહીંયા સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જોઈ શકો છો પાછળ મિત્રો જો એક ગાડી નીકળે એટલી જ માંડ જગ્યા છે. અને અહીંયા તો આપણે સરસ મજાનું મિત્રો જો પાર્કિંગ પાસે પહોંચી ગયા છીએ. હાલો હાલો આવી જ જાવ બધા. જો આ ટ્રાફિક જોઈ શકો છો. આ એક જ ગાડી મિત્રો જો આ બાજુ તમે અને એક ગાડું આ બાજુ નીકળી શકે છે. જય માતાજી, જય માતાજી. તો એટલે આવી રીતે ટ્રાફિકનું સંચાલન કરી રહેશે બધા જે પર્યટકો અહીં આવતા હોય છે. જો આ તુલસીશ્યામનું બસ સ્ટેશન છે. તો આપણે વિડીયોમાં પણ ભગવાનના દર્શન તમને જરૂર કરાવશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જોઈ શકો છો મિત્રો, જો આ પુરુષો માટેનો ગરમ પાણીના કુંડ છે જ્યાં પુરુષોને સ્નાન કરવાનું હોય છે. જુઓ મિત્રો એકદમ ગરમ પાણી છે મિત્રો. જો એકદમ ફૂલ ગરમ પાણી છે. મેં મારું પગ અંદર નાખ્યું તો એકદમ આમાં અસહ્ય ગરમ પાણી છે મિત્રો. ક્યારે પણ મિત્રો આ કુંડમાં પાણી ઠંડુ થતું નથી ને વર્ષોથી આ જંગલોની વચ્ચે આ ગરમ પાણીના કુંડ આવેલા છે. સામે આપણે પાછળ જોઈ રહ્યા છીએ તુલસીશ્યામ ભગવાનનું મંદિર. જોઈ શકો છો મિત્રો, આપણે જો ગરમ પાણીના કુંડ પાસે પહોંચી ગયા છીએ. અને આ છે તુલસીશ્યામ ભગવાનના મંદિરની મિત્રો જો નાની એવી બજાર. જો એ લખેલું છે મિત્રો જો તુલસી ગેટ. જો એ લખેલું છે તુલસી ગેટ મિત્રો. આપણે અંદર જઈશું ને તમને પણ દર્શન કરાવશું. જય રણછોડ, જય તુલસીશ્યામ મહારાજ, જય તુલસીશ્યામ મહારાજ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો અત્યારે શ્યામ સુંદર મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે. આપણે અંદર જઈશું ને તમને પણ સરસ મજાનું દર્શન કરાવશું. આ બાજુ જોઈ શકો છો મિત્રો સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા પણ છે. તેનો પણ આપણે અલગથી એક વિડીયો બનાવીને આપણે તમને સંપૂર્ણ માહિતી આપશું પ્રસાદીની. અને આપણે રાત્રિ રોકાણ તમારે જો કરવું હોય તો યોગેન્દ્ર આર્ટ્સ વિશ્રાંતિ ગૃહ છે તો તેની પણ માહિતી આપશું. સૌથી પહેલાં આપણે તમને શ્યામ ભગવાનના દર્શન કરાવશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર અને તમને પણ સરસ મજાના મિત્રો દર્શન કરાવશું. જોઈ શકો છો અત્યારે
ચોમાસાની ઋતુ છે અને કેટલા બધા પર્યટકો પણ જોઈ શકો છો તુલસીશ્યામ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયા છે. અહીંયા કાળ મેઘનાથ ભગવાનનું મંદિર છે અને આપણે અંદર જઈશું અને તમને શ્યામ ભગવાનના દર્શન કરાવશું. જય શ્યામ જય શ્યામ. જોઈ શકો છો મિત્રો, જો અહીંયા સરસ મજાનો આરતીનો સમય પણ લખેલો છે. તમે વિડીયો પોસ્ટ કરીને પણ વાંચી શકો છો. જય શ્યામ ભગવાન. તમને પણ સરસ મજાના મિત્રો શ્યામ ભગવાનના દર્શન કરાવીએ છીએ, તો દર્શન જરૂર કરી લેજો. જોઈ શકો છો મિત્રો, સરસ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પણ જો સરસ મજાની અને વિશાળ એક પ્રાચીન તુલસીશ્યામ ભગવાનનું મંદિર છે. તો મિત્રો, આ તુલસીશ્યામ ભગવાનના દર્શનનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે પછીનો વિડીયો આપણે બતાડવાના છે તે તુલસીશ્યામ ધામમાં જે પ્રસાદી ઘરની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તેના શું નિયમો હોય છે, તેના શું ટેરિફ હોય છે, તે આપણે આગળના વિડીયોમાં બતાવશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.